ત્યાંથી મેં ને આ કાંદા દીધા હતા કાપવા, રોવા માંડ્યા, આંખમાં જ પાણી પણ કાંદા મને આંખમાં જ પાણી નીકળવા માંડ્યા, એટલા તીખા હે. મારે તો કાપવા જ જોઈએ, એને મૂકી દીધા એટલે. યામી ઈચા ખાવા આવી પડી જાય તો નીચે ઉતરી જવાનો, હરખી બેહી જા. પાછળ હટામ હટામ ને પૈકડી છે બસ. હે આવી હા ટાંડી જો. હિચકાની સાઈઝ કેવડી હે ને ઈ ડબલ એક્સલ બેહી ગઈ. પેલા ઈચા ખાઈ લે પછી લપસી હો. યામી ક્યાં આવી હે? પાછું 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 હાલો. ઉભા ઉભા નો ખવાય, બેઠા બેઠા. હા હાલ આવો આવો હાલો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો સવાર થઈ ગઈ અને ચા નાસ્તો કરી લીધો અને હવે ઘરનું કામ કરવાનું હે. યામી આજે વહેલી ઉઠી ગઈ એટલે મમ્મી લઈ ગયા એને બહાર અને હું હવે ઘરનું કામ કરી લઉં બધું. તો ચાલો ઘરનું કામ કરી લઈ પછી મળીએ. તો જો સૌથી પહેલાં હું કચરા કાઢી લઉં. જો કેટલી સ્પીડમાં કામ કરું ને જો હમણાં 5 સેકન્ડમાં કચરા પણ નીકળી જશે મારા. અને મારી ખાંસીને ઇગ્નોર કરજો કારણ કે તબિયત સારી નથી એટલે થોડોક પ્રોબ્લેમ રહેશે. તો જો કચરા નીકળી ગયા. હવે આપણે ગોરો સાફ કરી નાખી, પાણી ભરી દઈએ એમાં ફિલ્ટરમાંથી અને ગેસને સ્ટાફ ધોઈ નાખી બધું. તો ચાલો હવે એ પણ ફટાફટ આમ ચપટી વગાડીને કરી નાખી. જો શું કરસ યામી? કોને પીવરાવસ? પપ્પાને? હે ઉઠતા વેટ દવા ચાલુ કરી દીધી પીવરાવાની. તપાસ કરતો પપ્પાને.
ના 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 પી ગયા. લાવ લાવ લાવ. એ આટ એ આલે તપાસ કર દે, તપાસ કર દે. ગ્લાસ એ નીચે પડી ગયો જો. આયા આઈ રહ્યો. તપાસ કર દે પપ્પાને. એ તો જો ઉઠીને કાનમાં લાઈન બેહી ગઈ. બસ હવે કદાને પીવડાવીશો. મૂકી દે ને કર પપ્પા પીવડાવશે. તપાસ કર દે. એનાથી નહીં ઓલું એ લાગ્યું હે દવા ચોપડે હે તમને લાગ્યું હે ને એટલે. એવું છે. હા હા બસ હવે બસ. હા દાગલો હે દવામાં તો એ. પપ્પાને તપાસ કર દે. તપાસ કર દે પપ્પાને. તાવ આવ્યો હે પૂછતો. ઓહો ઓલું આનથી તપાસ કર દે. આનથી આનથી દવા પીવડાવે છે. તપાસ કર દે મને દીકરો. આનાથી તપાસ કર દે તો. હા એનાથી કર દે. ઢાંકણાને પૂછે તાવ આવે હે એને તપાસ કરે હે. કહી દે ચોકેટ નહીં ખાવાની, આઈસ્ક્રીમ નહીં ખાવાનું. આઈસ્ક્રીમ નહીં ખાવાનું. સોડા નહીં પીવાની. છબત નહીં પીવાનું. કહી દે. મારે પીવું જો પપ્પા છબત પીવે એમ કહે હે. ભાઈ યામુ પપ્પા છબત પીવાનું કહે હે કે હું તો છબત પીશ. તો એ છૂમ કરી દઈશ. કહી દે. કહી દે છૂમ કરી દઈશ. ઉભા રહ્યો તમે ઉભા રહ્યો. યામી ખાય છે પાનકી. યામીને હજી વાગ્યા અને એને ખાવી હતા 11 ભાત ખાવા હતા. ઉધી આવે છે. યામીને ભૂખ લાગી ને તો યામીને ખાવી હતા ભાત. કા યામી? પછી યામીને મેં બનાવી દીધી પાનકી. યામીની ફેવરેટ બટેકાની પાનકી. કા શું કરસ? બહુ બહુ ખાસ. ઓહો ઠંડુ ગરમ નથી લાગતો? હે શું ખાસ તું? બહુ ભાવે. ઓહો ઓહો મંત્રમુગ્ધ થઈ ગઈ હે બેન? ઓહો હા બટેટું હે પાનકી કહેવાય. શું કહેવાય? હા બટેટું. નાસ્તામાં જો પાનકી. કેટલા ટાઈમ પછી? હા જો પાનકી બને ને તમારે લોકોને રેસીપી જોઈએ તો કોમેન્ટ કરો. બરોબર ને? રેસીપી વાળામાં ચેનલમાં બનાવી નાખશું. કોમેન્ટ કરી દો તમે. કોમેન્ટ કરશો ને તો જ બનાવશું. નકર નહીં બનાવીશ. પાનકી કઈ રીતના બને છે તો હાવ હેલી તમે જોવો તો કે ઓય લે આવી રીતના બને બરોબર. પણ શીખવી હોય તો કોમેન્ટ કરી દો. રેસીપી મૂકી દેખાડો એમ કે હું દેખાડું? ખાવ
ઓહો કહી દે તો હાય. આમ સામું જોઈને કે હાય. હું ઉઠી ગઈ છું કે ઉઠી ગઈ. બાય કહી દે હાલ હવે. કાલે મળી કહી દે. પેલા ખાઈ લઉં કે હા ટાટા કરી દે ટાટા. શું કરસ? બાબા જાવું હે. નાઈટ ડ્રેસ પહેરો હે ને ચશ્મા પહેર્યા ને બાબા જાવું હે. હે ઓહો હો ઓહો હો. બંધ કર. આ તારો મેકઅપનો સામાન મૂકી દે. ગાંડી તાર ચશ્મા તો બતાવ. કોણ લાવ્યું તું ચશ્મા? પપ્પા લાવ્યા હતા. દાદા લઈ આવ્યા હતા ડીમાર્ટમાંથી. તો જો 5 વાગ્યા ને પપ્પા ઘરે આવી ગયા ને યામી ને જીગુ ને બેસી ગયા નાસ્તો કરવા. જો ને આજે મને ભજીયા ખાવાની ઈચ્છા થાય છે. બનાવો અમે ખાઈ. એકલા તો મને થોડું આવડે કઈ. તેની જેમ હું કેતી જઈશ. આમ કરતા જાજો. એમ ને એના કરતા આપણે છે ને આપણે બે બનાવીએ. કઈ વાંધો નહીં. બસ તે ઓલી દાલ મખની કોઈ ઓલું એનું નહોતું થયું પેરાલિસિસ. તો દાલ મખની બનાવતા હતા ને, તો કે આતા હેલ્પ કરું હાલો. તો કે ડુંગળી સુધારો. ડુંગળી મૂંડો કાપી આલે. કાપી મેં આટલું જ બનાવી એવી હેલ્પ ન કરતા પાછા. આ જો યામી ટોસ ખાય છે નહીં કે હાલો ખાવા. હાલો ખાવા કે હા ખાઈ લે ખાઈ લે ખાઈ લે. મેં ગ્રેવી બનાવી હતી ચાંદા કેવો વિડર. ઓલું તમ દવા પપ્પાને શું થયું? દવા પીવો તો સારું થઈ જાય એના. પપ્પાની છાતી દુખે. અને એની ડેટ હમણાં પૂરી થઈ જવાની. ઓલો પાવડર મગાવ્યો તો ઈ ને હા અહીંયા તેડવા આવ્યા તઈ મૂક્યો તો તેલ હા હા દેવો તો થાય. ભયાનને હાલો. એનાથી ગેસ એસિડિટી કાંઈ ન થાય. તો ફાઇનલ આપણે બે એકલો નહીં બનાવું. કઈ વાંધો એકલા નો આવડે. હાલો બસ કઈ વાંધો બરોબર. બનાવી નાખશું. એમાં હું થોડુંક નાઈ દીધું. ચાલો આજે રાતે બે એકની ભજીયા બનાવજો. ખાવાની ઈચ્છા થઈ પણ ભેગી કે તમારે બનાવવાનું. આમ લાગે ભજીયા હે ને. કાંઈ વાંધો અખે નહીં પડવા બનાવી લઈએ. માંડ્યા પાડવાનો. ભજીયા. હે ભજીયા હવે અખે પડવા માંડ્યા હે. બહુ બનાવી. અત્યાર લગીન મેં કોઈ દી ભજીયા ખાતા નથી. મેં હવે ખાવાના ચાલુ કર્યા. તમને અખે પડાવી દો. ઈ મારે નથી જોવાનું. મારે ખાવા હે. હા? તબિયત સારી છે ને તો મોઢા તો મને તાવ આવે છે બીજું કાંઈ નથી થતું. હા કોઈ શું થયું બેટા? ઊભી થઈ જા મારી દીકરો ઊભી થઈ જા. મારી પાસે નથી બેટા મારી પાસે નથી. બાપા હે બાપા પાણી લઈને આવ્યા ની અમી બાપા હે ટોકરી અમે કેમ આવી મે ખબર હમ ઓલી એક ચોકલેટ લઈ આવી કે નહીં એ પાસેથી હમ આઈ રે આલે બાપા માર ન ખાવી જાવા દે ઈ એક લેવા આવી બાને દઈ દે બાને જા રસોઈની તૈયારી કરવાની ને ચાલુ. હવે મારે શું કરવાનું? તમે શું કરો તો મરચા કાપી દો ખાલી આમ ઉપરનું ટીક્યું કાપીને આમ 4 ભાગ જ કરવાના હોય. હા કાંઈ વાંધો નહીં હાલે ફોન પકડા. આવડે ઉભા રહ્યો પહેલા હું આટલા ધાણા કાપી દઉં પછી તો ભજીયા કયા કયા બનાવવાના છે આપણે? ભજીયા ને ભજીયા કાંદાના ઓલા આપણે કરકરિયા કરી પકોડા ટાઈપ એ કરશું. પછી મિક્સ ભજીયા કરશું રીંગણવાળા ને એ. પછી કયા કરવા છે? ઓલા ઓનિયન કરવા છે? હા ઓનિયન રિંગ કરજે. ઓનિયન રિંગ કરશું. અને ઓલા મેથીના કરકરિયા અલા મરચાના કરકરિયા. મેથી કરકરિયા ન હોય મરચાના કરકરિયા એટલા કરી નાખી.
બધા થોડા થોડા કરી નાખી. હા તો આજે મારે બનાવવાનું એટલે એટલા બધા. અને આપણા ઘરમાં જ્યારે ભજીયા બને તો એક ભજીયા તો બનતા જ નથી. અને એ પાછું સારું હે કે આમી બધાય ભજીયા ખાઈ લે નગર પછી એના હાથોથી અલગ કરવા પડે. પણ આમી ખાઈ લે એટલે વાંધો નથી આવતો, બધું એક કાયદે હારી જાય છે. નાળો ભજીયાનું તો બહુ મોટો લાંબુ દઈ દીધું હે. હવે આજે મને ખાવાની ઈચ્છા થઈ તો હેલ્પ કરાવી દો. તો કાલ રવિવારે કઈ ડિમાન્ડ નહીં કરવાનું. કાંઈ વાંધો ને ફાયદો થઈ લે, મારો વારો આવશે. કરવું પડે હો. હું એવા કામ કરાવડાવીશ ને રોજ. હારી નહોતા ન જવાય ને તો હું એવા કામ કરાવીશ, યાદ રાખજો. આજ તમે કીધું હતું ને સેમ ગેસ અહીંયાનું પેલું છે ને ચાલો ભજીયા તો બનાવવા. કઈ બબે ત્રણ દી નું હલાવવાનું એકને એમ. હાલે હું હલાવીશ ને, નવો નિયમ મારાથી નવો નિયમ. કાંઈ વાંધો ને કરાવવું કરાવી લે, મારો વારો આવશે તેથી ધ્યાન રાખજે. તીખી મેગી ખવડાવી હતી, હવે એથી વિશેષ તો હું ઘણું બધું વિચારી લે. કાંઈ વાંધો નહીં. બરોબર, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હાલો હવે ને ફોન પકડાવી દો. હાલો કરવું તો હાલો ફોન પકડા. લાવો. મારે કાપીને ખાવા નાખવાનું. હવે ડીશ તો લઈ લો અહીંથી એક ઓલી એની આ કઈ ડીશ ક્યાં ધોવામાં આવશે થઈ લઈ લો, કારણ કે હે ને એમાં લીંબુ નાખવું જો હે મીઠું નાખવું. લાઈવમાં કેવા લાઈવ જો અહીંયા લાઈવ ચાલુ છે, વ્લોગમાં બતાવાતું તો હશે ને. કેવલ આવ્યો. હાય કેવલ. કેમ કાપવાનું? જો જીટીયું કાઢ્યું, હવે એને આમ આમ બે ભાગ કરો. હા એમ. હવે એના વચ્ચેથી બીયા થોડાક આવલી જે હોય ને ભાગ એ કાઢી નાખો. પ્રવીણ સીડા ભી રાધે રાધે. હે વ્લોગમાં કાંઈ નથી દેખાતું, તું એમાં ધ્યાન દેતો. બેમાંથી એક તારું રહે. આ એમ પણ હું મરચાં બતાવું જો. આ એમ એવી રીતે આવી ગયું. અહીં કચરો નાખવાનું મેં રાખ્યું જ છે, બીજે નથી નાખવું. મારે કામ ન વધે, તમે ખાલી રસોઈ જ બનાવશો, હવે બીજું જ મારે કરવું. વ્લોગ બરાબર જ આવે છે, ફોનમાં તમારી હાઈટ વધારે પડે છે. હું કેમ આખી હમાઈ જાઉં, તમે હમાતા નથી. આવડી ગયું મરચાં કાપતા. એ તો કઈ મારો વાંક છે નહીં. મોઢું લેવા જાઉં તો નીચેનું નથી આવતું, મરચાં નથી દેખાતા. મરચાં લો હું તમે નથી દેખાતા. દૂર જાઉં તો એટલું બધું ખાસ દેખાતું નથી તમે મરચાં કાપો હોય. જો અહીંયા મરચાંનું કટિંગ કરી નાખ્યું છે અને હવે એને મેં લીલો મસાલો ઓલો આદુ મરચાંનો મસાલો બનાવવા દીધો. બતાવો તો ખરા, ઢાંકી જ રાખ્યો. ખાલી કેવા પૂરતું છે ને બે બનાવવાનું. મોસ્ટ ઓફ કામ મારી પાસે જ કરાવડાવે. તો તમે આયરા હતા તમારે જ કરવાનું હોય ને. આયરા તા એટલે ફરમાઈશ ઉપર કામ કરવું હો. આયરા ઉપર નથી કરતો. હા, નો ખબર હોય તો બે ભેગું થઈ ગયું. કાંઈ ભેગું નહીં. એના માટે આખો વ્લોગ નવો બનાવવો પડે. એ વાત જ. તો કાંઈ વાંધો નહીં, એનું મેં વિચારીને રાખ્યું જ છે. કાંઈ વાંધો નહીં. હવે આયરો હતો કઈ જોઈએ નહીં આવે. મેં એક વસ્તુમાં ફેંકી દીધી હમણાં જ, એ રાખવાની છે, હું રાખી દઈશ. એ હવે થોડી હું કહું. જો મરચાં તો મેં બતાવી દીધા હતા. હવે બનાવવાના છે મિક્સ ભજીયા રીંગણવાળા. એના માટે કોબી છીણે છે અને આ બાજુ જો મેં કાંદા તો કાપી દીધા હતા ગોળ. આ રીતના એને રીંગ મને છૂટી પાડી દીધી. કોબી છીણી લે ને પછી બટાકું છીણવાનું છો તમને કહું. કરાવી લે મારી પાસે. હા, અને હું અહીંયા કાંદાના ભજીયા આવે ને એની તૈયારી કરું છું. જુઓ કાંદા કાંદા જ દેખાઈશ નકરા. કોબીજ ને ટમાટું તો મેં સુધારી દીધું હે. અને હવે એ બટેકું છીણે છે. બટેકું છીણાઈ જાય ને એટલે હજી એક અહીંયા ક્યાં ગયો એ હે કાંદો આવી ગયો. એ કાંદો એવી રીતના કરી નાખો. કાંઈ વાંધો નહીં. પછી રીંગણ કાપી નાખો ઝીણું ઝીણું બે કરી દો. કાંઈ વાંધો નહીં.
બસ પૂરું, પછી પાડવાના જ છે ભજીયા. કાંઈ વાંધો નહીં. ત્યાં સુધી મેં ને આ કાંદા દીધા હતા કાપવા, રોવા માંડ્યા. આંખમાં જ પાણી પર કાંદા મને આંખમાં જ પાણી નહીં કરવા માંડ્યા, એટલાથી ખાય. મારે તો કાપવા જ જોઈએ, એને મૂકી દીધા એટલે. તો જો બધું કાપી કૂપીને કમ્પ્લીટ કરી નાખ્યું, તેલાઈ મૂકી દીધું. જો કાંદા કેટલા બધા કાપ્યા મેં. ઓહો, અહીંયા જો બધું કાપી કૂપીને કમ્પ્લીટ કરી નાખ્યું. કાંદા કોણે કાપ્યા? એ તો બાજુ હું કાપતો તો એટલે, હવે રેવા દ્યો. બાકી મેં જ કાપ્યા એમ ખરેખર. હજી જો મરચાં અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. ઈ તમે કાપ્યા હે, ઈ ખોટું ન કહેવાય. બાકી આ રોઈ રોઈને આંસુ પીએ પાડ્યા. કેવા આંખ, કેવી આંખ બળી કાંદા કાપ્યા. આ ખોટું બોલ્યો. આ બધા કાંદા મેં કાપ્યા. ક્લિપ નો લીધી ને એટલે, બાકી ક્લિપ લીધી હોત તો ખબર પડત કોને કાપ્યા. એમ એટલે જ ચાય કરીને મને ભૂલાઈ ગયું ને, ક્લિપ યાદ નહીં કરાવી હોય કે ખાલી ખોટો આ ક્લિપ યાદ કરાવીશ ને તો એમ થાય કે કાંદા તાને કાપ્યા. કાંઈ નહીં, તો તેલ મૂકી દીધું. ભજીયા તરવાની વાર છે હજી. તો ઓલું ડો બનાવવાનો લો શું કરવાનું હોય ચણા લોટનું, તો જ કહેવાય બેટર. એ રબડું બનાવવાનું. શુદ્ધ ગુજરાતીમાં રબડું. હવે એ તો મને નથી આવડતું. તો તે તો હું જ કરીશ ને કઈ થોડાક. એવું ખાલી એક રબડું જ કરશું. એક રબડું, બીજું કાંઈ નહીં. તમે જ કર્યું છે બધું. મેં જ કાંઈ ખાલી તમને હાથ ઓલું ખાલી ના હાવ હાથ નો અડાડીને રાખે ના હાવ સાચું કે કાંદા કાપવા સિવાય તે બીજું શું કહ્યું. કોબી છીણું અડધું તમને દીધું તો આમાં ફાથરા બોલાવી દીધા કે કાંઈ નહીં અડધું કોબી તમે છીણી જ નાખ્યું તો ઓલરેડી. પટ્ટીઓ કાપી દીધી. ભેગા ચાર કાંદા છોલવાના હતા એટલે તમે કર્યું ને એટલું મેં કર્યું. હા જ થઈ ગયા. હા હેલ્પ કરાવવાની કરીને ઘણું ખરું કામ કરી લે. જોયું ને તમે ખાવું કેવું સારું લાગે. તમે આખુંમાં તો પાણી નથી બંધ થતા. તીખા પણ કાંઈ નહીં. હવે ચાચો નાખી જો આ દાજમાં તું તીખું ન કરી નાખી. નો કરું, મારે ખાવાના જ છે ને. ખાવાના હોય તો વળી વિચારો, પણ મારે ખાવાના. હવે ઓલું રબડું કરી લે પછી મળી પાછળ આવે. જો અહીંયા ભજીયા પાડવાનું કામ ચાલુ કરી દીધું છે. ભજીયા હું નથી પાડતો ભાઈ, બેને 50% કામ કરવાનું. થોડુંક તો કામ કરવું પડે ને. ખાલી કટિંગ કરી દે તો બસ. તો કરી જ દીધું. હા તો પણ હું ક્યાં ના પાડું. હા, ભજીયા પાડવાનું કામ એનું. નો પાડાય. તમે તેલ પાડી નાખો. ભજીયા પાડવાનું મને બીક જ લાગે. જો ને પેણી કેટલી ભરેલી છે આમાં. ઉલટું હોય શું કરવું નહીં. કાંઈ ઉડે નહીં, અમને કાંઈ ના પૂછતું. એ તમારું દરરોજનું થયું. આવા જી મશીન નાખવા અમારે ભેગા. તે હું લેડીઝ કામ નથી કરતી તમારે ત્યાં. મશીન નથી હાંકતી, તો હું કરતી હોય. બેઠી હોય. પૂછી જો પપ્પાને. એ 10 માંથી 2-3 છોકરીઓ જેવી છે કઈ મશીન હાંકતી હોય છે. હા જેનીસ જોવે એ જેનીસ તું જો ફિયાને. તો હાલો હવે એને ભજીયા પાડવા દે. હવે આગળનું કામ એનું. હું એકલી ભજીયા જ નથી પાડતી, ભજીયા પાડું હું ભેગા લાવી જોતી જાઉં. ત્યાં લગીને હું હતો જ ભેગો. હા તો ક્લિપ લેવાનું થાય એટલે મેં ફોન લીધો. હા ઓહો ભજીયા તો જો, ભજીયા જો ઝીણી જો, ભજીયું જો ઝીણી. અને તો મેં બનાવ્યા. તો જો મિક્સ ભજીયા બની ગયા બધાય. જો બતાવું. હા જો ઝીણી જો મિક્સ ભજીયા બની ગયા. કાંદાના કરકરિયા ભજીયા બન્યા. જો ઝીણી હાલ ખાવા ભજીયા. ઈ ઘરે બનાવી દે કે તમે બતાવ્યા ને તો અમને ઈચ્છા થઈ ગઈ બનાવવાની. એમ કે હે ઝીણી તો ખાઈ લેજો, કાલ બનાવી લેજો. તો જો આ ચટણી મેં જ બનાવી છો. આ કમ્પ્લીટ ચટણી મેં બનાવી. અહીંયા મમ્મી આમીન પપ્પા ખાવા બેસી ગયા. ને અહીંયા હજી ઓનિયન રિંગ બને. જો જીની નવા ભજીયા બનાવ્યા ઓનિયન રિંગ. આજનો બ્લોગ બેન જીની બહુ બોલ કરશે. હવે તમે કે તું બનાવીને ખવડાવો.
મેં બનાવ્યો. અત્યાર સુધી મમ્મી ઝીણી એમ કહે તને કે હવે મારે તારા હાથના ખાવા છે. જોજે ઝીણી તું એમ કહે છે કે મીન કે આવે તું બનાવ મારે તારા હાથના ખાવા. હા આઈ રે જો યામી હોત ખાવા બેહી ગઈ હો. હા હું ખાસ કાંદા ખાસ. ઓહો ગરમ ગરમ છે. આ ઠંડા છે. ખાઈ લો બેટા. હે ક્યાં હે ગાજર? ગાજર નથી બેન એમાં. માં થાકી ગયા. જો બધી જાતના ભજીયા બની તૈયાર થઈ ગયા. હા બાપા હાલો હાલો. ઓહો ઓહો. એ હવે શું એવું કરે છે? વિડિયો ચાલુ કરીએ એટલે કઈક નાટક કરવા માંડે. જો કાંદાના મરચાના પટ્ટી ભજીયા, આ કાંદાના કરકરિયા નહીં કરકરિયા ભજીયા ને આ મિક્સ ભજીયા. મંચુરિયા મંચુરિયા. ભજીયા હતા ને એને અમે યામીને એમ કીધું કે મંચુરિયન 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 કહીને એને ખવડાવી દીધા. મંચુરિયન એટલે હાલો હવે રહેવાતું નથી, હવે ખાઈ લે બરોબર ને. તો જો જમીન ફ્રી થઈ ગયા ને આજે લાઈવ ખાવાનું નહોતું કારણ કે અમે રસોઈ બનાવતા હતા ને ત્યારે જ લાઈવ થઈ ગયા હતા. અને હવે યામી હિંચકા ખાવા લઈ જાય. કેટલા દિવસ થયા યામી હિંચકા જોઈ ગયા છે. મને લઈ જાસ? ચાલો બેન. હાલો આવું છું. ઈને પહેરવું આવું હોય તો હાલો. ત્યાં જ રાખો. ક્યાં જાસ? ગોલો ખાવા. હિંચા ખાવા જાય. ગોલા ખાવા હિંચા. જો યામી જાય છે હિંચા ખાવા. કઈ યામી હિંચા ખાવા જાસ ને? હે હા મમ્મા આવે છે. મમ્મા આવે જ છે પેટ. ગલો લેવો છે. ગોલો પછી ગોલો વાર હજી આપી ડોક્ટરે ના પાડી હતી ને આઈસ્ક્રીમ નહીં ખાવાની. જો બગીચામાં આવી ગયા. પેલા આપ જોજો ગારો. હા હા બાપા. યામી જો પપ્પા બોલો ક્યાં આવી? હમણાં હિંચા ખાવા આવી? આજે મમ્મી આવતા ને ભેગામાં આવતા તો હમણાં કે દિન મમ્મી ના ખાતા મમ્મી ના ખાતા. યામાં હે આવી. હા ટાંઢી જો હિંચકાની સાઈઝ કેવડી હે ને ઈ ડબલ એક્સલ બેહી ગઈ. પેલા ઈચા ખાઈ લે પછી લપસી હો. યામી ક્યાં આવી? હે અહીંયા અહીંયા યામી ત્યાં નહીં. ના આવે. પાછું 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 હાલો. ઊભા ઊભા ન ખવાય, બેઠા બેઠા. હા હાલ આવો આવો હાલો. જો મને કેસ તું આગી જા, તને નથી આવડતું, પપ્પા ખવડાવે. મમ્માને નથી આવડતી? હે યામી મમ્માને નથી આવડતી? એને પપ્પા ખવડાવતા હતા ને તો કે વાવ મજા આવે છે ને. આ ઉતરી જા. એની ઓલી બધે ફરી વળશે આખા ગાર્ડનમાં. બે જાલ બેહી જા. એમાં ને એ તૂટેલો હા બાજુ બે જા. એમાં દોરી બાંધી હે, પડી જવાય. અહીંયા આવી જા. બેહાડો તો બેછાડો ને.
પગ ઊંચા લે, પલોઠી વાર લે. હાલો પગ ઊંચા લઈ લે, પલોઠી વાર લે. ધૂળ ભરાશે હો. યામીન મજા આવે. શું એને આ લસરપટ્ટી દેખાય છે એની ફેવરેટ. જો 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 લઈ જવા યા ઠેઠ નો ચડાય. જો પાછળ ભાઈ આવે. લાગશે. ચલ 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 ચોડ ને. ના ના ચોડ ને, ચોડ ને. પાછી પાછી બા બહુ હેરાન કરતી હતી. બા બહુ હેરાન કરતી ગાર્ડનમાં વાત કરતી. અહીં આવીને બેહાડતી હતી. તે જાય નહીં. માં હક નહોતું દેતું. માથી માં માથી માં એની જો મજા આવે. મસ્ત મસ્ત કે એમ ન કરાય. આંગળી થોડું તો કરવું જોઈએ. હાલો બધા સોડા પીવા કે મને દેતી ને. આજનો વ્લોગ અહીંયા કરી નાખી. આઈ હોપ તમને વિડીયો ગમ્યો છે. ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. યામી શું પીવું છે? હજી મમ્મી હાટું પપ્પા હાટું પાર્સલ લઈ આવ્યા ને જેને એમાં જીવ છે સોડા. પી લઉં જલ્દી.